દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર પિલુદ્રા ગામ નજીક ભરૂચ ટ્રાફિક પોલીસના જવાનોએ ફરજની સાથે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એરફોર્સ કોન્વોયના પાયલોટિંગ દરમિયાન હાઈવા ટ્રકનું ટાયર ફાટતા સર્જાયો ગંભીર અકસ્માતમાં પોલીસે ત્વરિત કામગીરી કરી ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મોતને મોંમાંથી બહાર કાઢ્યો હતો. ભરૂચ ટ્રાફિક પોલીસનો કાફલો એરફોર્સના કોન્વોયનું પાયલોટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પિલુદ્રા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક હાઈવા ટ્રકનું ટાયર ધડાકાભેર ફાટ્યું હતું. ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક હાઈવે પર જ ધડાકાભેર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલક કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયો હતો અને લોહી લુહાણ હાલતમાં ચીસો પાડી રહ્યો હતો. અકસ્માત નજરે જોતા જ પાયલોટિંગમાં સામેલ ભરૂચ ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ અને ડ્રાઈવર એએસઆઈ કનુભાઈએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની ગાડી થંભાવી દીધી હતી. તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ભોગ બનેલા ડ્રાઈવરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત બાદની પ્રથમ થોડી મિનિટો ખૂબ જ કિંમતી હોય છે. પોલીસ જવાનોએ માત્ર 5 જ મિનિટમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને ભારે જહેમત બાદ કેબિનમાંથી સુરક્ષિત બહાર કાઢી પ્રાથમિક સારવાર આપી હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી ડ્રાઈવરને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ હવે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.